આજે આપણે આપણો 7મો પાઠ કંપનીનું વિસર્જન તેના વિશે અભ્યાસ કરીશું। આ પ્રકરણમાં આપણે કંપની વિસર્જનનો અર્થ અને તેની વ્યાખ્યા, કંપનીને ફરજા વિસર્જનમાં લઈ જવાના પ્રકારો, અદાલત ટ્રિબ્યુનલ દ્વારા ફરજિયાત વિસર્જન તેનો અર્થ, અદાલત ટ્રિબ્યુનલ દ્વારા ફરજિયાત વિસર્જનના સંજોગો, સ્વૈચ્છિક વિસર્જન તેનો અર્થ અને તેના સંજોગો તેટલા ટોપિકો છે તે આજે આપણે આ પ્રકરણમાં ચર્ચા કરીશું। કંપની એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કૃત્રિમ વ્યક્તિ છે, આથી તે કાયદા દ્વારા સર્જન થયેલ વ્યક્તિ ગણાય છે। કંપની ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી, એટલે તે કુદરતી રીતે મૃત્યુ પામી શકે નહીં। કંપનીનો રોજબરોજનો વહીવટ કાયદા અનુસાર થાય છે અને અંત પણ કાયદા દ્વારા જ થાય છે। જો કંપનીનું વિસર્જન કરવું હોય તો પહેલાં તેને ફડચાની પ્રક્રિયામાં લઈ જવી પડે છે, જેમાં કંપની ફડચામાં હોય ત્યારે કંપનીનો અંત આવતો નથી, પરંતુ ફડચાની પ્રક્રિયા અને કાયદેસરની વિધિ પૂર્ણ થાય પછી જ કંપનીનું વિસર્જન થાય છે। ટૂંકમાં કંપનીને ફડચામાં લઈ જવી એ વિસર્જનનો માર્ગ છે। ફડચું એટલે શું? તો ફડચું એટલે કે નિર્ધારણ અથવા તો પતાવટ, જે કંપનીનું દેવું છે તે દેવાની ચૂકવણી, તે જેટલું પણ દેવું હોય એ બધાની ચૂકવણી થઈ જાય, બધા હિસાબ કિતાબ છે તે પતી જાય, તેને ફડચામાં લઈ જવી કહી શકાય। તો આ કંપનીનું વિસર્જન કરવું હોય તો પહેલી પ્રોસેસ ફડચાની કરવી પડે છે, ટૂંકમાં એને ફડચામાં લઈ જવી પડે છે, ત્યાર પછી જ કંપનીનું વિસર્જન થઈ શકે છે। કંપની વિસર્જનનો અર્થ અને વ્યાખ્યા। સામાન્ય અર્થમાં કંપનીની ફડચાની પ્રક્રિયા પૂર્ણ થાય એટલે કંપનીનું વિસર્જન થયું ગણાય। એ તો સ્વાભાવિક છે કે જે દેવું છે એ દેવાની પતાવટ થાય, તેની નિર્ધારણ થાય ત્યારે જ કંપનીનું વિસર્જન થયું એવું ગણી શકાય। વિસર્જન એટલે કંપનીના કાનૂની વ્યક્તિત્વનો અંત લાવતું કંપનીનું સર્જન અને વિસર્જન કાયદાકીય કાર્યવાહી મુજબ થાય છે। વિસર્જન એટલે શું? તો વિસર્જન એટલે કંપનીનું વિસર્જન કરવું એટલે કે તેનો અંત લાવવું, કંપની આપણે જે સ્થાપના કરી હોય તેને અંત લાવવું એટલે વિસર્જન। તો આ વિસર્જન છે તે કાયદા મુજબ થાય છે। કંપની ફડચામાં હોય ત્યારે તેનું કાયદાકીય અસ્તિત્વ ચાલુ રહે છે। લિક્વિડેટર કંપનીની મિલકતોનું વેચાણ અને લેણાની વસૂલાત કરીને કંપનીના દેવાની ચૂકવણી કરતા જો રકમ વધે તો કંપનીના નિયમન પત્રમાં જણાવેલા સભ્યોના હક પ્રમાણે રકમ વહેંચે છે। લિક્વિડેટર એટલે કે ફડચા અધિકારી, જેને દેવું બધું જે ચૂકવવાને પાત્ર થતું હોય એ ચૂકવનાર અધિકારી છે, તે પોતાની મિલકતોનું વેચાણ અને લેણાની વસૂલાત કરીને જેટલું પણ લેણું હોય તે મિલકતનું વેચાણ કરશે અને તેનું દેવું ચૂકવશે, અને આ દેવાની ચૂકવણી કરતાં જો રકમ વધે તો નિયમન પત્રમાં જે પણ કરારો થયા હોય કે ભાઈ આ સભ્યોને તે રકમ સરખા ભાગે વહેંચવી, તો એ પ્રમાણે એ રકમ સૌને વહેંચશે। હવે તેની વ્યાખ્યા છે, પ્રોફેસર LCB ગોવરના જણાવ્યા મુજબ કંપની ફડચામાં લઈ જવી એ એક પ્રક્રિયા છે જે દ્વારા તેના અસ્તિત્વનો અંત લાવવામાં આવે છે અને તેની મિલકતોનો વહીવટ કંપનીના લેણદારો અને સભ્યોના હિત માટે કરાય છે। આમ કંપનીને ફડચામાં લઈ જવી એ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા તેના કાયદાકીય વ્યક્તિત્વનો અંત આવે છે। કંપનીના વિસર્જનની અગાઉની પ્રક્રિયા એટલે કંપનીને ફડચામાં લઈ જવાની પ્રક્રિયા। હવે આ જે પ્રોફેસર LCB ગોવર, તેણે અહીંયા કંપનીના વિસર્જનની શું વ્યાખ્યા આપી છે, આ પ્રશ્ન છે તે પૂછાઈ શકે છે એક માર્ક્સમાં કે ભાઈ પ્રોફેસર LCB ગોવરે કંપનીના વિસર્જનની વ્યાખ્યા આપેલી છે તે જણાવો। તો કંપનીને ફડચામાં લઈ જવી એ એક એવી પ્રક્રિયા છે જે દ્વારા કંપનીના અસ્તિત્વનો અંત લાવવામાં આવે છે અને તેની મિલકતોનો વહીવટ કંપનીના લેણદારો અને સભ્યોના હિત માટે કરાય છે। ફડચાની પ્રક્રિયા પૂર્ણ થાય પછી જે દેવું ચૂકવણી થઈ જાય એ પછી જે પણ રકમ વધે છે તે તેમના કંપનીના જે હિતેચ્છુ હોય તેના માટે વાપરવામાં આવે છે।
હવે કંપનીને ફડચામાં વિસર્જનમાં લઈ જવાના પ્રકારો કે ભાઈ કયા પ્રકારે વિસર્જન તરફ જઈ શકાય છે. તો કંપનીનું વિસર્જન કરવું હોય તો કંપનીને સૌપ્રથમ ફડચાની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. સામાન્ય રીતે કંપનીની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય અને દેવું ચૂકવવા માટે અશક્તિમાન હોય ત્યારે ધંધો બંધ કે સમેટી લેવાનું નક્કી કરવામાં આવે છે. કંપનીને ફડચામાં લઈ જવા માટે નીચેના પ્રકારો છે. હવે કંપનીનું વિસર્જન આપણે મોટે ભાગે બધા ક્યારે કરતા હોય છે? જ્યારે તો કંપની છે તે દેવામાં સપડાઈ ગઈ હોય અથવા તો તેમની આર્થિક પરિસ્થિતિ છે તે કથળી ગઈ હોય, તેનું દેવું ચૂકવવા, તેનું જે લેણું છે તે ચૂકવવા માટે તે સમર્થ ના હોય, ત્યારે કંપનીને વિસર્જન કરવું પડે છે. તો આ વિસર્જન કરવા માટે થઈ અને પ્રથમ તો ફડચામાં લઈ જવી એટલે કે તેના દેવાની ચૂકવણી કરવી પડે છે. તો આ વિસર્જનમાં લઈ જવાના પ્રકારો નીચે મુજબ છે. એક તો અદાલત અથવા ટ્રિબ્યુનલ દ્વારા વિસર્જન અને સ્વૈચ્છિક વિસર્જન. સ્વૈચ્છિક વિસર્જન છે તેના પેટા પ્રકાર છે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન અને લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન. તો આ બે રીતે કંપનીને ફડચામાં લઈ જઈ શકાય છે. હવે આપણે તેના પ્રકારો વિશે વિસ્તૃત અભ્યાસ કરીશું. અદાલત ટ્રિબ્યુનલ દ્વારા ફરજિયાત વિસર્જન. તેનો અર્થ છે કે ટ્રિબ્યુનલ કરેલા હુકમ દ્વારા કંપનીને ફડચાની પ્રક્રિયામાં લઈ જવામાં આવે તેને ટ્રિબ્યુનલ મારફત ફરજિયાત વિસર્જન કહે છે. ટ્રિબ્યુનલ એટલે શું? તો કોઈ ખાસ ઉદ્દેશ્ય માટે જે સમિતિની રચના કરવામાં આવી હોય અથવા તો જેનું કોઈ નિશ્ચિત ધ્યેય માટે થઈને જેની રચના થઈ હોય તેને ટ્રિબ્યુનલ તરીકે ઓળખવામાં આવે છે. તો આવી ટ્રિબ્યુનલ છે તે જો કોઈ કંપનીને હુકમ આપે કે ફડચાની પ્રક્રિયામાં લઈ જવી જોઈએ ત્યારે ટ્રિબ્યુનલ દ્વારા ફરજિયાત વિસર્જન કહે છે. કેમ કે ટ્રિબ્યુનલનો હુકમ છે તે કંપનીને માનવો જ પડે છે, તેથી ટ્રિબ્યુનલ મારફત ફરજિયાત વિસર્જન કહે છે. હવે બીજો પ્રકાર છે અદાલત અથવા ટ્રિબ્યુનલ દ્વારા ફરજિયાત વિસર્જનના સંજોગો. નીચે જણાવેલ સંજોગોમાં કંપનીને ફડચામાં લઈ જવા માટે અરજી કરી શકાય છે. પહેલું તો કંપની દેવું ચૂકવવા અસમર્થ બને. જો કંપનીને દેવું હોય અને તે ચૂકવવા માટે અસમર્થ હોય તો અદાલત કંપનીને ફડચામાં લઈ જવા માટેનો હુકમ કરી શકે છે. કંપનીની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં જો કંપનીને દેવું ન હોય તો અદાલત કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ કરશે નહીં. કંપની તેનું દેવું ચૂકવવા અસમર્થ હોય ત્યારે ફરજિયાત ફડચામાં લઈ જવાની અરજીઓ અદાલતમાં થાય છે. એટલે કે કઈ રીતે અરજીઓ કરી શકાય છે? તો પહેલી રીત છે કે કંપની દેવું ચૂકવવા અસમર્થ બની હોય ત્યારે કોઈ ટ્રિબ્યુનલ અથવા તો અદાલત છે તેને હુકમ કરે છે કે ભાઈ કંપનીને ફડચામાં લઈ જાઓ. તો આ ફડચામાં ક્યારે લઈ જવી પડે છે? તો કંપનીની આર્થિક સ્થિતિ નબળી હોય ત્યારે તો લઈ જ જવી પડે છે. પરંતુ જો એની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં કંપનીને દેવું ન હોય એટલે કે કરજ ના હોય, કોઈની પાસેથી લીધેલું ઋણ ના હોય ત્યારે અદાલત છે તે કંપનીને ફડચામાં લઈ જવાનો એટલે કે નિર્ધારણમાં પતાવટમાં લઈ જવાનો હુકમ કરશે નહીં. કંપની તેનું દેવું ચૂકવવા અસમર્થ હોય જ્યારે અદાલતને તેવું લાગે કે ભાઈ આ કંપની પાસે તેમનું ઋણ અથવા તો કરજ છે તે ચૂકવી શકે તેમ નથી, તે ખૂબ જ ઘાટામાં હોય, ખોટમાં હોય, ત્યારે ફરજિયાત કંપનીને ફડચામાં લઈ જવાની અરજીઓ અદાલતમાં થાય છે. બીજો પ્રકાર છે ખાસ ઠરાવ દ્વારા. કોઈપણ કારણસર કંપની ખાસ ઠરાવ પસાર કરી નક્કી કરે કે અદાલત દ્વારા કંપનીને ફડચામાં લઈ જવી જોઈએ તો કંપનીને ફડચામાં લઈ જઈ શકાય છે. કંપનીના સભ્યો દ્વારા પણ સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરીને કંપનીને ફડચામાં લઈ જઈ શકે છે. કંપનીના સંચાલકોને ખાસ ઠરાવની નકલ સાથે અદાલતમાં અરજી કરવાની સત્તા આપવામાં આવે છે.
જોકે અદાલતને યોગ્ય લાગે તો જ કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ કરી શકે છે. જો ખાસ ઠરાવ, આપણે ઠરાવ વિશે આગળના પ્રકરણમાં પણ અભ્યાસ કરી ગયા છીએ કે ઠરાવ છે તે સામાન્ય સભામાં રજૂ થાય છે અને ખાસ સભામાં પણ તે પસાર કરી શકાય છે. જો આવા સભામાં કોઈ પણ કારણસર ખાસ ઠરાવ પસાર થયો હોય કે ભાઈ કંપનીને ફડચામાં લઈ જવી છે તો તેને લઈ જઈ શકાય છે. કંપનીના સંચાલકોને ખાસ ઠરાવની નકલ સાથે અદાલતમાં અરજી કરવાની સત્તા આપવામાં આવે છે. જે કંપનીના સંચાલકો છે, ડિરેક્ટર્સ લોકો છે, તે અદાલતમાં અરજી કરી શકે છે, પરંતુ એની નકલ તેમાં સાથે જોઈશે. ત્રીજી કઈ રીતે લઈ જઈ શકાય છે તો કંપનીની પ્રાથમિક સભા અને અહેવાલ. કંપની ધારાની જોગવાઈ અનુસાર કંપનીએ કાયદેસરની પ્રાથમિક સભા બોલાવવી ફરજિયાત છે અને પ્રાથમિક અહેવાલ કંપની રજિસ્ટ્રારને મોકલવો પડે છે. જો કંપની આ બાબતે કસૂર કરે તો કંપની રજિસ્ટ્રાર અથવા શેર હોલ્ડર અદાલતમાં અરજી કરી શકે છે. આ અરજી કરતાં પહેલાં કંપની રજિસ્ટ્રારે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે છે. જે તારીખે પ્રાથમિક સભા બોલાવવાની હોય તે અંતિમ તારીખ સુધી સભા ન બોલાવે તો સભાની તારીખથી 14 દિવસ બાદ કંપનીના શેર હોલ્ડર અને અન્ય અંશદાતાઓ કંપનીના ફડચા માટે અદાલતમાં અરજી કરી શકે છે. કંપની છે તે પ્રાથમિક સભા અને અહેવાલ એટલે કે કંપની ધારો જે છે તેની જોગવાઈ અનુસાર કંપનીએ કાયદેસરની પ્રાથમિક સભા તો બોલાવવી ફરજિયાત જ છે અને તેનો પ્રાથમિક જે અહેવાલ છે તે રજિસ્ટ્રારને મોકલવો પડે છે. જો કંપની આ અહેવાલ રજિસ્ટ્રારને નથી મોકલતી અથવા તો તે બાબતે તે કસૂરવાર ઠરે છે તો રજિસ્ટ્રાર, કંપનીના જે રજિસ્ટ્રાર છે તે અથવા તો શેર હોલ્ડર તે બંનેમાંથી કોઈ પણ અદાલતમાં અરજી કરી શકે છે. પરંતુ આ અરજી કરતાં પહેલાં કંપની રજિસ્ટ્રારે કે શેર હોલ્ડરોએ કેન્દ્ર સરકારની મંજૂરી લેવી આવશ્યક છે. જે તારીખે પ્રાથમિક સભા બોલાવવાની હોય તે અંતિમ તારીખ સુધી સભા ન બોલાવે તો સભાની તારીખથી 14 દિવસ બાદ કંપનીના શેર હોલ્ડર અને અન્ય અંશદાતાઓ કંપનીના ફડચા માટે અદાલતમાં અરજી કરી શકે છે. આ પ્રશ્ન છે તે પૂછાઈ શકે છે કે કંપની જો સભા ન બોલાવે તો કેટલા દિવસ બાદ કંપનીના શેર હોલ્ડર અને અન્ય અંશદાતાઓ કંપનીના ફડચા માટે અદાલતમાં અરજી કરી શકે છે તો 14 દિવસ બાદ કરી શકાય છે. ચોથું છે નોંધણીનું પ્રમાણપત્ર. કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા બાદ 1 વર્ષમાં ધંધો શરૂ ન કરે અથવા બંધ રાખે તો ટ્રિબ્યુનલ આ અંગેના કારણોની તપાસ કરી કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ કરી શકે છે. ધંધો શરૂ નહીં કરવા પાછળ અથવા ધંધો બંધ રાખવાનું વ્યાજબી કારણ જણાય તો અદાલત ફડચાનો હુકમ કરશે નહીં. હવે કંપનીને નોંધણી, આપણે કોઈ કંપની સ્થાપવી હોય તો તેનું પહેલાં તો નોંધણી કરાવવી આવશ્યક છે. તો આ નોંધણીનું પ્રમાણપત્ર જ્યારે મળી જાય કે ભાઈ તમારી કંપનીનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે તો એ પ્રમાણપત્ર મળ્યા બાદ જો 1 વર્ષમાં ધંધો શરૂ કરવામાં ન આવે, કંપની શરૂ કરવામાં ન આવે અથવા તો બંધ રાખી હોય તો ટ્રિબ્યુનલ છે તે એ અંગેના કારણોની તપાસ કરશે અને તપાસ કરી અને ફડચામાં લઈ જવાનો એ હુકમ કરી શકે છે. જો 1 વર્ષ સુધી કોઈ કંપનીવાળા ધ્યાન ન આપે અથવા તો પોતાનો વ્યવસાય શરૂ ન કરે તો ટ્રિબ્યુનલ છે તે હુકમ કરી શકે છે. અને જો આ ટ્રિબ્યુનલને અથવા તો અદાલતને ધંધો શરૂ કરવા પાછળનું કારણ વ્યાજબી લાગે તો તે હુકમ કરશે નહીં. જેમ કે જો કંપનીએ ભારતમાં અને વિદેશમાં ધંધો કરવા અંગેની સ્પષ્ટતા આવેદનપત્રમાં જણાવેલ હોય અને કંપની વિદેશમાં ધંધો કરે અને ભારતમાં ધંધો બંધ હોય તો કંપનીને ફડચામાં લઈ જઈ શકાય નહીં. હવે કંપની જ્યારે આવેદનપત્ર રજૂ કરે અને આવેદનપત્રમાં જો સ્પષ્ટ ઉલ્લેખ હોય કે ભાઈ ભારતમાં પણ
કંપનીનો વ્યવસાય ચાલશે અને વિદેશમાં પણ ચાલશે. તો વિદેશમાં બંધ હોય અથવા તો ભારતમાં બંધ હોય, બંનેમાંથી કોઈ પણ એક જગ્યાએ બંધ હોય તો કંપનીનો ફડચામાં લઈ જવાનો જે હુકમ છે તે કરી શકાતો નથી. કંપની ભવિષ્યમાં ધંધો શરૂ કરશે તેવી સ્પષ્ટ શક્યતા જણાતી હોય તો ફડચાનો હુકમ કરી શકાય નહીં. હવે પાંચમું છે સભ્ય સંખ્યામાં ઘટાડો. જાહેર કંપનીમાં સભ્ય સંખ્યા 7થી ઓછી અને ખાનગી કંપનીમાં 2થી ઓછી થાય તો કંપનીને ફડચામાં લઈ જઈ શકાય છે. હવે કંપનીના જે સભ્યો હોય છે તેની સભ્ય સંખ્યા જાહેર કંપની જે છે, જે કેન્દ્ર લેવલની સરકારી જે કંપનીઓ છે તેમાં 7થી ઓછામાં ઓછા 7 સભ્યો તો હોવા જ જોઈએ. જો આનાથી સભ્ય સંખ્યા ઓછી થાય તો પણ તેને ફડચામાં લઈ જઈ શકાય છે. અને જે પ્રાઇવેટ સેક્ટર છે, જે ખાનગી કંપનીઓ છે તેમાં 2થી ઓછી સભ્ય સંખ્યા થાય તો કંપનીને ફડચામાં લઈ જઈ શકાય છે. સામાન્ય રીતે કંપનીના સભ્યો જ કંપનીને ફડચામાં લઈ જતા હોય છે. સભ્ય સંખ્યામાં ઘટાડો થયો હોવા છતાં જો કંપની 6 મહિના સુધી પોતાનો ધંધો ચાલુ રાખે તો તેની જાણ જે સભ્યોને હોય તેવા દરેક સભ્યોને કંપનીના ભવિષ્યના તમામ દેવા માટે અંગત રીતે જવાબદાર ગણવામાં આવે છે. અહીંયા શું કીધું છે કે ભાઈ સભ્ય સંખ્યામાં જો ઘટાડો થયો હોય છતાં પણ જો કંપની પોતાનો વ્યવસાય છે તે 6 મહિના સુધી ચાલુ રાખે અને એની જાણ જે સભ્યોને હોય તેવા દરેક સભ્યોને કંપનીના ભવિષ્યના તમામ દેવા માટે અંગત રીતે જવાબદાર ગણવામાં આવે છે. જો સભ્ય સંખ્યા ખૂબ જ ઘટી ગઈ હોય અને છતાં પણ કંપની ચાલતી હોય, 6 મહિના સુધી પોતાનો ધંધો ચાલુ રાખ્યો હોય તો જેટલા પણ તેમાં સભ્યો બચેલા હોય એ બધા જ સભ્યો કંપનીના દેવા માટે જવાબદાર મનાશે. ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા. કંપનીએ ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતાના હિત વિરુદ્ધ કોઈ કૃત્ય કર્યું હોય અથવા રાજ્યની સલામતી વિરુદ્ધનું કૃત્ય કર્યું હોય અથવા વિદેશી રાજ્યો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધોની વિરુદ્ધ કૃત્ય કર્યું હોય તો ટ્રિબ્યુનલ કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ કરી શકે છે. અહીંયા તો શું કીધું છે કે ભાઈ ભારતનું જે સાર્વભૌમત્વ છે, તેની અખંડિતતા છે, તેને ખંડિત કરતો અથવા તો તેના પર લાંછન લગાવતું કોઈ પણ કૃત્ય કંપની તરફથી કરવામાં આવે, ટૂંકમાં જે દેશદ્રોહી ગણી શકાય તેવું કોઈ પણ કૃત્ય કંપની તરફથી કરવામાં આવ્યું હોય તો ટ્રિબ્યુનલ છે તે કંપનીને ફડચામાં લઈ જવાનો આદેશ આપી શકે છે. યોગ્ય અને ન્યાયી કારણો. યોગ્ય અને ન્યાયી કારણોને આધારે કંપનીને ફડચામાં લઈ જવા માટે અદાલત પાસે વિશાળ સત્તાઓ છે. નીચે જણાવેલ કારણોને આધારે ટ્રિબ્યુનલ કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ કરી શકે છે. કંપનીમાં મડાગાંઠ પડી હોવાના કારણે કંપનીનો વહીવટ કરવો અશક્ય બને ત્યારે. જો કોઈ પણ બીજા પણ ઘણા યોગ્ય અને ન્યાયી કારણો હોય તો કંપનીને ફડચામાં લઈ જવા માટે અદાલત પાસે ઘણી બધી સત્તાઓ રહેલી છે અને જે નીચે જોવાના છે તે કારણોસર પણ ફડચામાં લઈ જવાનો હુકમ ટ્રિબ્યુનલ અથવા તો અદાલત કરી શકે છે. ક્યારે? તો કે કંપનીમાં મડાગાંઠ પડી હોય. મડાગાંઠ કોને કહેવાય? તો કે ભાઈ બંને બાજુ જ્યારે સરખા મત પડ્યા હોય, કોઈ પણ ખાસ ઠરાવ કે બીજા કોઈ પ્રશ્નોના હલ કરવામાં જો કંપનીની સામાન્ય સભામાં જ્યારે મતદાન થયું હોય ત્યારે બંને બાજુ સરખા મત પડ્યા હોય અથવા તો કોઈ એવો ઠરાવ પસાર કરવામાં આવેલો છે કે જેનો નિકાલ ન આવતો હોય ત્યારે મડાગાંઠ સર્જાય છે. તો આવી મડાગાંઠ પડી હોય ત્યારે કંપનીનો વહીવટ છે તે કરવો અશક્ય બને છે. ત્યારે પણ ટ્રિબ્યુનલ કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ કરી શકે છે. કંપની તેના મુખ્ય ઉદ્દેશો કોઈ કારણોસર ગુમાવે ત્યારે
કંપનીએ જે નિવેદનપત્રમાં અથવા તો આવેદનપત્રમાં જે પોતાના ઉદ્દેશો લખાવ્યા હોય છે એ ઉદ્દેશો જો ગુમાવે અથવા તો એ ઉદ્દેશોને બહાર જઈને કાર્ય કરે ત્યારે પછી કંપની દર વર્ષે સતત ખોટ કરતી હોય, જ્યારે કંપની સતત ઘાટામાં હોય, લોસ જતો હોય જ્યારે વધારે, ત્યારે પણ ફડચામાં જઈ શકે છે. કંપનીની રચના અને સમગ્ર વ્યવહાર કપટ કે છળમય હેતુ દ્વારા થયો હોય ત્યારે કંપનીની રચના અને સમગ્ર વ્યવહાર, જ્યારે કંપનીની રચના થઈ હોય એ દરમિયાન પણ અને એ પછીના જે સમગ્ર વ્યવહાર છે તેમાં કોઈ પણ જાતનો દગો કરેલો હોય કંપનીઓએ, ત્યારે કંપનીને ફડચામાં લઈ જઈ શકાય છે. કંપનીમાં લઘુમતી સભ્યો પ્રત્યે જુલમ થતો હોય ત્યારે, જ્યારે કંપની છે તેમાં ઓછા સભ્યો જે બાજુના હોય તે બધા જે ઓછા સભ્યો છે તેની સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય થતો હોય અથવા તો કોઈ પણ પ્રકારનું ખરાબ વર્તન થતું હોય ત્યારે પણ ટ્રિબ્યુનલ અથવા તો અદાલત છે તે કંપનીને ફડચામાં જવાનો આદેશ આપી શકે છે. તો આ હતા કંપનીને કઈ રીતે અદાલત અને ટ્રિબ્યુનલ દ્વારા ફરજિયાત વિસર્જનના સંજોગો બહાર પાડી શકે છે તેના વિશે આપણે ચર્ચા કરી. હવે આપણો જે બીજો ટોપિક છે સ્વૈચ્છિક વિસર્જન, તે હવે આપણે આગળના વિડીયોમાં જોઈશું.